તો સુરતમાં વરસાદી આફત મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પર આકરા પાણીએ છે। વણસેલી સ્થિતિને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના સરકાર પર આકરા પ્રહારો છે। પહેલા જ વરસાદમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ સુરતની જનતા બની છે। દરેક શહેરમાં પ્રી મોન્સૂનના નામે ભ્રષ્ટાચાર કરાયો છે। સુરતમાં પૂરની સ્થિતિ માટે કોર્પોરેશન જવાબદાર હોવાનો અમિત ચાવડાએ વાત કરી સીધો ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। पहला ज वरसाद में समग्र गुजरात में भारतीय जनता पार्टी नो भ्रष्टाचार प्री मॉन्सून कामगीरी नामे जे गैरवहीवट थयो भ्रष्टाचार ने सरकारनी गुनाहित बेदरकारी सामे आवी छे। जे रीते वरसादनी शरूआत में ज आखा गुजरात में पहला ज वरसाद में रस्ताओ धोवाई गया, अनेक जग्याए मोटा भूवाओ पड्या, अनेक जग्याए ब्रिज तूट्या। ये भाजपनो भ्रष्टाचार आज खुलीने बहार आवी रह्यो छे। સુરતનું પોદાર માર્કેટ હજુ પણ પાણીમાં ગરકાવ છે। પોદાર માર્કેટના બેઝમેન્ટની 150 મોબાઈલની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। દુકાનમાં પાણી ભરાતા વેપારીઓને હવે કરોડો નુકસાનની ખબર છે। માર્કેટ પાસે બનતા બ્રિજ માટે લગાવેલા પત્રના કારણે અહીંયા પાણી ભરાયા છે। વેપારીઓએ એસએમસી પાસે મદદ માગી પણ મદદ ન કરવાનો આરોપ છે। સ્થાનિકોએ 2 પંપ મૂકીને પાણીના નિકાલનો પ્રયાસ હાથ ધર્યો છે। એસએમસીએ પાણીના નિકાલ માટે માત્ર એક જ મશીન મૂક્યું। બ્રિજના કામને કારણે ગટર લાઇન તૂટતા જ પાણી ભરાવાનો આરોપ છે। સવારે 8 વાગ્યાથી મૂકેલા પંપની મદદથી માત્ર 4 ફૂટ પાણી ઓછું થયું છે। માર્કેટમાં ફરી પાણી ન ભરાય તે માટે એસએમસીની કામગીરી તરીકે લોકોની માંગ છે। सूरत में आवेल वराछा रोड पर ए पोदार मार्केट पर छूँ कि जेना वीडियो सोशल मीडिया में खूब वायरल थया था। कारण के ए पोदार मार्केट में जे प्रकारे दुकानों में ए ग्राउंड लेवले बेसमेंट लेवल में जे पानी घुस्या त्या ए पानी ने रोकवाना प्रयास, परंतु ए पानी वेण एटलो हतो, ए पानी एटला प्रमाण में हतुं के एने रोकी न शकायुं अने ए आखी बिल्डिंग में पोदार मार्केटना नीचेना भाग में आवेली ए दुकानों में ए पानी फरी वळ्या अने ए पानी हजू पण ओछरा नथी। मशीनरी ए कामे लगाववामां आवी छे। एसएमसी ने अनेक फरियाद बाद एसएमसी नु एक मशीनरी अने प्राइवेट 2 मशीनरी मूकीने पानीनो निकाल करवाना प्रयास चाली रह्या छे, परंतु हजू पण ए घणा कलाको आ पाणी निकाल माटे लागी शके छे। अने साथे जे प्रकारे आ घटना अहींया बनी छे, जे प्रकारे पाणी अहींया भराया छे, रोड समांतर आ जे मार्केट जे छे एनी अंदर पाणी भराया हता अने तेमां करोड़ो रूपियानुं नुकसान जे छे वेपारीने थयुं छे। वेपारी साथे वात करीशुं। आपनुं नाम? मारू नाम रहमान डेरिया है और छेल्ला 20 वर्षथी अमे लोग अँ पोदार मार्केट में राज मोबाइल नाम की दुकान चलावीए छीए। અને 2006 જ્યારે આખું સુરતની અંદર પૂર આવેલું ત્યારે બી અહીં એક ટીપું પાણી નહીં હતું। હાલની તારીખમાં જે આગળ અમારે જે મલ્ટીમીડિયા હબ બને છે તો અમારી સામેની એક્ઝેક્ટ સિટકો કરીને ત્યાં બ્રિજ બને છે। એ બ્રિજની અંદર પતરારૂપી જે દિવાલ કરેલી છે એને લીધે અમને પૂરો પ્રોબ્લેમ થયેલો છે। અને એક દુકાન જે છે ટોટલી અંદર 200 દુકાન છે, એ એક દુકાનનું તમે 1 કરોડ રૂપિયાનું લેવલ ગણો તો બી 200 કરોડ રૂપિયાનું નુકસાન છે। ખાસું એવું અમારું નુકસાન છે 200 કરોડ રૂપિયાનું। અને અત્યારે તો તમે જોવો છો 24, 25, 26 કલાક થઈ ગઈ તો બી એટલું પાણી ભરેલું છે। અને આ તો પહેલો માળ છે, આની ઉપરનો બી માળ કાલે ડૂબેલો હતો અને લેવલ કરતા રોડ ઉપર હતો। હવે અમારી માંગણી અત્યારે એવી છે કે અમને એવું બ્રેકિંગ ન્યૂઝમાં સાંભળવા મળ્યું છે કે કાલે મુખ્યમંત્રી સાહેબ શ્રી આવે છે તો અમને એટલી વિનંતી છે કે કાલે આવે અને કોઈ અમને સહાય રૂપે અહીંયા અમને કંઈ હેલ્પ કરે। આપનું શું કહેવું છે આ સ્થિતિ વચ્ચે? એસએમસીને તમે ફરિયાદો કરી છે, રજૂઆત કરી છે, એ જવાબો શું મળ્યા? એસએમસીને કાલે રાત્રિ બધા ફોન કરે છે। હું એક જ નહીં, બધા દુકાનધારકો ફોન કરે છે। બધા પોતપોતાની વસ્તુ બચાવવા માટે અહીંયા આખું જીવન લગાડી દીધું હોય, જે માલ સામાન ભેગો કર્યો છે એની નુકસાની માટે બધા એસએમસીને કોલ કરે છે। એસએમસીમાંથી અમને એવા જવાબ મળ્યા છે કે એ અમારું કામ નથી, પાણી તમારે તમારી જાતે જ કાઢવું પડશે। કોઈ સપોર્ટ નહીં હતો, કંઈ જ નહીં હતું। આજે સવારે 10 વાગ્યા સુધી અમને કોઈ સપોર્ટ નથી મળેલો। સવારે 10 વાગે એ લોકોએ એક પાણી કાઢવા માટે પંપ મોકલી આપ્યો છે। 2 પંપ મોકલેલા હતા, એમાંથી એક જ ચાલુ હતો, એક બંધ હતો। પછી અમે અમારા ખર્ચે બીજા 2 પંપ લાવ્યા છીએ। એ પાણી બહાર કાઢવાનું કામ ચાલુ છે। અમારી માંગ ખાલી એટલી જ છે કે અત્યારે અમને જેટલું બને એટલું ઝડપથી અમને સપોર્ટ કરો, પાણી કાઢવા માટેના થોડા રસ્તા બતાવો તો જે નુકસાન છે એના આંકડા થોડાક ઓછા થઈ શકે। એમાં ઘણી વસ્તુ એવી છે જે કદાચ આજના દિવસમાં જો 2-3 કલાક 5 કલાકમાં પાણી નીકળી જાય તો અમે બચાવી શકીએ, તો અમને એટલો ફાયદો થઈ જાય।
તો અમારી ખાલી માંગ એટલી છે કે અત્યારે અમને સપોર્ટ કરો. તો અત્યારે કોની મશીનરી, કેટલી મશીનરી કામે લગાવી છે? અત્યારે તો ખાલી 3 પંપ ચાલુ છે નાના જે આપણે નોર્મલી પાણી કાઢીએ એવા ટાંકામાંથી પાણી કાઢીએ ને એ 3 પંપમાંથી 1 પંપ એસએમસીનો છે, 2 પંપ આપણે પોદાર આર્કેટના ખર્ચેથી મંગાવીને કર્યા છે. અચ્છા, જે વિડીયો વાયરલ થયા એ વિડીયોના કારણે લોકો જોવા આવે છે, એ લોકોની ભીડ વધારે છે કે શું છે? સાહેબ એવું નથી, પણ જે અમારા કસ્ટમરો છે ને રેગ્યુલર, એ કસ્ટમરોને એવું થયું કે આ લોકોને એટલું નુકસાન થયું, પણ તંત્રને એ ખબર નથી. તંત્રને અહીંયા વેરા બિલને વસૂલ કરવાના હોય ત્યારે ટાઈમે આવી જાય છે, અને આ જે એટલું પાણી ભરાયેલું છે છતાં પણ એ લોકોને નિંદરમાં જ છે, હજુ એને ખબર નથી પડી. ખાલી એક જ મશીન મોકલાવેલું છે, તો એક મશીનથી એટલું પાણી નીકળશે. અને અમે એવું કહીએ છીએ કે ગુજરાતનું ફર્સ્ટ નંબરનું મોબાઈલનું હબ જો કોઈ કહેવાતું હોય તો એ આ પોદાર આર્કેટ છે. પોદાર આર્કેટની આવી સ્થિતિ છે છતાં પણ તંત્રને હજુ ખબર નથી પડી, તો બીજી જગ્યાએ તો શું થતું હશે સાહેબ? આ પાણીનો નિકાલ ક્યાં થાય છે? પાણીનો નિકાલ ગટર જ છે. અહીંયા ઉપર ગટર છે, એ ગટર જે આ સિડકોનું કામ હાલે એ લોકોએ બધી ગટરો તોડી નાખી છે, એટલે પાણીનું એમાં ફ્લો થઈ ન શક્યો, એટલે બધું પાણી જે છે ને રોડનું એ બધું પાણી પોદારમાં આવ્યું છે. આ જે હોરી જે ગટર લાઈન છે ને યશ પ્લાઝા સુધી, યશ પ્લાઝાની બી ગટર આ લોકોએ તોડી નાખી છે.